શહેરના વોર્ડ નંબર 4 અને 7 માં ₹1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના 44 કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આજ રોજ ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર 7 માં આવેલ લોઢવાડના ટેકરા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ₹1.37 લાખના ખર્ચે બનનાર સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના 44 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્યએ અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે ₹8 કરોડ ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું। આજે વોર્ડ નંબર 4 માં 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 75 લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર 4 ની જુદી જુદી સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે। સાથે સાથે વોર્ડ નંબર 7 માં પણ 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે। 62 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 7 માં જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, ટેકરા અને ખાડા અનઇવન વિસ્તાર હોય એટલા માટે બધા સીડીઓના કામો, પ્રોટેક્શન વોલના કામો, ડ્રેનેજના કામો, સ્લેબ ડ્રેન નાળાના કામો સહિત સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે। કુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે।